ગુડ મોર્નિંગ. શ્રી પટેલ કેળવણી મંડળ અપર પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 અને ધોરણ 8માં આપણું 13મું ચેપ્ટર સામાજિક વિજ્ઞાન વિષયમાં હતું માનવ સંસાધન. હવે માનવ સંસાધન ચેપ્ટરમાં મનુષ્ય દ્વારા મળતા જે સંસાધનો છે એ સંસાધનો વિશેની તો આપણે વાત કરતા હતા, પણ પૃથ્વીની સપાટી અને પૃથ્વીની સપાટીને અસર કરતા કેટલાક પરિબળો વિશે છેલ્લે આપણે જોયું હતું. આબોહવા છે, પાણી છે, જમીન છે, આ બધા પ્રદેશો કે જે આપણી પૃથ્વીની સપાટી છે તે પૃથ્વીની સપાટીને અસર કરતા પરિબળો છે. હવે આજનો જે લેક્ચર છે એ લેક્ચરમાં આપણે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો વિશેનો અભ્યાસ છે તે અભ્યાસ આપણે કરશું. તો સામાજિક પરિબળ કોને કહેવાય, સાંસ્કૃતિક પરિબળ કોને કહેવાય, આર્થિક પરિબળ કોને કહેવાય, અને એ બધાની વસ્તી ગીતતા છે તે વસ્તી ગીતતા ઉપર કેવી અસરો થાય છે એમના વિશેનો અભ્યાસ છે તે અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. તો સામાજિક પરિબળ સારા રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ્યની સગવડોના વિસ્તારો વધુ ગીચતાવાળા છે. દાખલા તરીકે પુણે. જો શું કીધું છે એ વસ્તુ સમજીએ તો કે જ્યાં સારું રહેઠાણ હોય, જ્યાં પૂરતા પ્રમાણમાં શિક્ષણની સગવડ હોય, જ્યાં પૂરતા પ્રમાણમાં સ્વાસ્થ્યની સગવડ હોય, એટલે કે લોકોનું સ્વાસ્થ્ય સારું રહેતું હોય, આવા જે વિસ્તારો હોય એ વિસ્તારોમાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. સ્વાભાવિક વસ્તુ છે કે જ્યાં તમારી સગવડતાઓ સહેલાઈથી પૂરી થઈ જાય છે એટલે ત્યાં વધારે વસ્તી છે તે વસ્તી વસવાટ કરે છે. દાખલા તરીકે એક શહેર આપ્યું છે પૂના, કે જ્યાં રહેઠાણ સારું છે, શિક્ષણની સારી સગવડ છે, સ્વાસ્થ્ય લોકોનું સારું રહે છે, એને કારણે વધારે લોકો ત્યાં વસવાટ કરે છે. હવે સાંસ્કૃતિક પરિબળની વાત કરીએ તો પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાન વસ્તીને આકર્ષિત કરે છે. વારાણસી, જેરુસલેમ અને વેટિકન સિટી જેના ઉદાહરણો છે. શું કીધું છે એ વસ્તુ જુઓ. જ્યાં પરિવાર સારો રહી શકતો, ધર્મ અને સંસ્કૃતિને વધારે પડતું મહત્વ જે વિસ્તારમાં આપવામાં આવતું હોય એવા વિસ્તારો છે તે વિસ્તારો વસ્તીને આકર્ષે છે, એટલે કે પોતાના તરફ ખેંચી જાય છે. એવા ભારતના કેટલાક શહેરો છે કે જ્યાં વસ્તીનું પ્રમાણ છે તે પ્રમાણ વધારે છે. શેને કારણે વધારે છે તો કે પરિવાર, ધર્મ અને સંસ્કૃતિને વધારે ત્યાં મહત્વ આપવામાં આવે છે. એને કારણે વારાણસી, જેરુસલેમ અને વેટિકન સિટી કે જે સાંસ્કૃતિક પરિબળ ધરાવતા શહેરો છે. વાત કરીએ આર્થિક પરિબળોની તો ઔદ્યોગિક વિસ્તાર રોજગારીની તક ઊભી કરે છે. વસ્તી મોટી સંખ્યામાં આ વિસ્તારો તરફ આકર્ષાય છે. જાપાનમાં ઓસાકા અને ભારતમાં મુંબઈ ગીચ વસવાટના ક્ષેત્રો છે. જે વિસ્તારમાં ઉદ્યોગોની અને રોજગારીની પૂરતી પ્રમાણમાં સગવડતાઓ હશે એ વિસ્તાર છે તે વિસ્તારમાં વસ્તી વધારે હશે. વાત કરીએ ભારતમાં આવેલો મુંબઈ કે જે ગીચ વિસ્તાર છે, જાપાનમાં આવેલો ઓસાકા કે જે ગીચ વિસ્તાર છે. શું કામે ગીચ વિસ્તાર છે તો કે ત્યાં ઉદ્યોગો પૂરતા છે, લોકોને રોજગારી પૂરતા પ્રમાણમાં મળી રહે છે, એને કારણે ત્યાં વસ્તી છે તે વસ્તી વધારે પ્રમાણમાં વસવાટ કરતી જોવા મળે છે. હવે જોઈએ વસ્તીનું સ્થાનિક વિતરણ આપ્યું છે કે કઈ રીતે વસ્તી છે તે વસ્તીને અલગ અલગ ભાગમાં વિભાજિત કરી શકાય. તો ભારતની વસ્તીનું વિતરણ અસમાન છે. એ તો આપણે આગળ પણ જોયું કે બધી જગ્યાએ આપણને એક સરખી વસ્તી છે તે વસ્તી આપણને ક્યાંય જોવા મળતી નથી. ભારતમાં જે વસ્તી વસવાટ કરે છે એ વસ્તીનું વિતરણ છે તે વિતરણ અસમાન આપણને જોવા મળે. બધી જગ્યાએ અલગ અલગ વસ્તી છે તે વસ્તીનું પ્રમાણ આપણને જોવા મળે છે. પર્વતો, રણ પ્રદેશો અને જંગલ ક્ષેત્રની સરખામણીએ મેદાનોમાં વસ્તી વધુ વસવાટ કરે છે. સામાન્ય રીતે મોટા વિસ્તારોમાં રાજ્યમાં વધુ વસ્તી હોય છે, પરંતુ આ નિયમ ત્યારે જ લાગુ પડે છે જ્યારે તેના પ્રાકૃતિક સંસાધનોનો આધાર વિશેષત એટલે કે જમીન સમતળ હોય છે. પર્વતોનો વિસ્તાર હોય, રણ પ્રદેશ હોય, જંગલ વિસ્તાર હોય, આ બધાની સરખામણી કરવા જઈએ તો મેદાની પ્રદેશ છે તે મેદાની પ્રદેશમાં વસ્તી છે તે વસ્તી વધારે જ વસવાટ કરતી જોવા મળશે.
કારણ કે ઓલી બધી જગ્યાએ જીવન જરૂરિયાતની વસ્તુ સહેલાઈથી મળી શકતી નથી. મેદાની પ્રદેશ હોય તો જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુ સહેલાઈથી મળી શકે છે, એને કારણે ત્યાં વસ્તી વધુ છે. પરંતુ એ નિયમ છે તે નિયમ ક્યારે લાગુ પડે છે? તો કે જ્યારે એમનો આધાર છે તે આધાર પ્રાકૃતિક સંસાધનો એટલે કે પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થતા જે સંસાધનો છે તે સંસાધનો ઉપર એમનો આધાર હોય છે, અને એ વિસ્તાર છે તે વિસ્તારની જમીન પણ સમતળ અને સપાટ હોય છે કે જ્યાં ખેતી સારા એવા પ્રમાણમાં થઈ શકતી હોય. તો એવા વિસ્તાર છે એ વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ છે તે વસ્તીનું પ્રમાણ તમને કેવું જોવા મળશે? વધારે જોવા મળશે. આથી નદી તથા કિનારાના મેદાનોમાં આવેલ રાજ્યો તથા જિલ્લા અને શહેરી ક્ષેત્રોમાં પણ વસ્તી વધુ હોય છે. સ્વાભાવિક વસ્તુ છે. કોઈ નદી કિનારાનો વિસ્તાર હોય, એમાં કોઈ રાજ્ય હોય, કોઈ જિલ્લો હોય, કોઈ શહેર હોય, પણ એ નદી કિનારે છે, પાણીની પૂરતી સગવડ છે, મેદાની પ્રદેશ છે, એને કારણે એ રાજ્ય હોય, એ જિલ્લો હોય કે એ શહેર હોય, એમાં વસ્તીનું પ્રમાણ છે તે વસ્તીનું પ્રમાણ તમને કેવું જોવા મળશે? વધારે જોવા મળે છે. જો ભારતમાં રાજ્યવાર વસ્તીના વિતરણ પર નજર કરીએ તો અનેક વિષમતાઓ જોવા મળે છે. ભારતમાં લગભગ 29 રાજ્યો છે. તો બધા રાજ્યો છે એ બધા રાજ્યની વસ્તી છે તે વસ્તી ઉપર આપણે નજર કરીએ તો એમાં વિષમતા જોવા મળે. ગુજરાતની વસ્તી હોય એટલી મહારાષ્ટ્રની ન હોય, એટલી કર્ણાટકની ન હોય, એટલી રાજસ્થાનની ન હોય, એટલી ઉત્તર પ્રદેશની ન હોય. આમ ભારતના દરેક રાજ્ય છે તે ભારતના દરેકે દરેક રાજ્યમાં વસ્તીની બાબત છે તે વસ્તીની બાબતમાં તમને ક્યાંક ને ક્યાંક વિષમતાઓ જોવા મળે છે. એવું ખાસ કરીને એટલા માટે છે કે રાજ્યના ક્ષેત્રમાં તથા તેના સંસાધન આધારમાં પણ અનેક વિવિધતા છે. શું કામ એવું છે કે રાજસ્થાનની વસ્તી જેટલી છે એટલી ગુજરાતની નથી, મધ્યપ્રદેશની છે એટલી મહારાષ્ટ્રની નથી? એવું શેના કારણે થાય છે? તો કે દરેક રાજ્ય છે તે દરેક રાજ્યનું સંસાધન છે એ સંસાધનનો જે આધાર છે એ આધાર પણ અલગ અલગ છે, અને સંસાધનનો આધાર અલગ અલગ હોવાને કારણે એની વસ્તી છે તે વસ્તીમાં પણ ઘણા બધા પ્રકારની આપણને વિવિધતા જોવા મળે છે. જેમ કે હિમાલયી લઘુ રાજ્ય સિક્કિમની વસ્તી માત્ર 6.10 લાખ છે, જ્યારે તેનાથી વિરુદ્ધ ઉત્તર પ્રદેશની વસ્તી 19.98 કરોડ છે. 10 રાજ્ય એવા છે કે જેમાં પ્રત્યેકની વસ્તી 5 કરોડથી વધુ છે. જો 2 રાજ્ય એવા આપ્યા છે કે ભારતનું એક રાજ્ય એવું છે કે જે સૌથી ઓછી વસ્તી ધરાવતું છે, અને ભારતનું એક રાજ્ય એવું છે કે જ્યાં સૌથી વધારે વસ્તી છે. તો હિમાલયનું એક રાજ્ય કે સિક્કિમ કે જેની વસ્તી છે તે વસ્તી આખા ભારત દેશના તમામ રાજ્યોમાં ઓછી છે, માત્ર ને માત્ર 6.10 લાખ. જ્યારે ભારતનું એક રાજ્ય એવું છે કે જેની વસ્તી બધા રાજ્ય છે તે બધા રાજ્ય કરતાં વધારે છે, 19.98 કરોડ. કયું રાજ્ય? ઉત્તર પ્રદેશ રાજ્ય કે જેની વસ્તી છે તે વસ્તી સૌથી વધારે છે. આવા 10 રાજ્ય છે કે જેમાં પ્રત્યેક વસ્તી છે તે વસ્તી 5 કરોડથી વધારે છે. ભારતના 29માંથી એવા 10 રાજ્ય છે કે જે દરેકે દરેક રાજ્ય છે તે દરેકે દરેક રાજ્યની વસ્તી 5 કરોડ કરતા વધારે છે. કયા 5 રાજ્ય છે ભારતના? તો કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ કે જે દેશની અડધાથી વધુ વસ્તી આ 5 રાજ્ય છે તે 5 રાજ્યમાં વસવાટ કરતી આપણને જોવા મળે. આ 5 રાજ્ય એવા છે કે જેની વસ્તી છે એ વસ્તી 5 કરોડ કરતા વધારે છે. હવે આ 5 રાજ્ય એવા પણ છે કે દેશની અડધા ભાગની વસ્તી છે તે વસ્તી માત્ર ને માત્ર આ 5 રાજ્ય છે તે 5 રાજ્યમાં વસવાટ કરતી જોવા મળે છે. એનો અર્થ એવો નથી કે વિશાળ ક્ષેત્રફળવાળા રાજ્યની વસ્તી પણ વિશાળ જ હોય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે, પરંતુ દેશની માત્ર આશરે 5.66% વસ્તી ત્યાં વસવાટ કરે છે. જુઓ શું કીધું કે આ 5 રાજ્યની વસ્તી તો વધારે છે, તો એવું જરૂરી નથી કે 5 રાજ્ય છે તે 5 રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ પણ મોટા હોય છે એટલે જ એટલી બધી વસ્તી વસવાટ કરે છે, એવું જરૂરી નથી હો. ભારતના આ 5 રાજ્યમાં વસ્તી વધારે છે, પણ સાથે સાથે એનું ક્ષેત્રફળ વધારે છે એવું જરૂરી નથી કે 5 રાજ્યો છે તો 5 રાજ્યનો વિસ્તાર છે તે વિસ્તાર પણ ખૂબ જ વિશાળ હોય એવું જરૂરી નથી. જુઓ, વાત કરી છે ભારતના રાજસ્થાન રાજ્યની, તો ભારતનું રાજસ્થાન રાજ્ય કે જે
ભારત દેશ છે તે ભારત દેશમાં પહેલા નંબર ઉપર ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે, પણ એની વસ્તી છે તે વસ્તી માત્ર ને માત્ર ભારત દેશ આખાની 5.66% વસ્તી છે તે વસ્તી માત્ર ને માત્ર રાજસ્થાન રાજ્યમાં વસવાટ કરે છે. આવી જ રીતે ક્ષેત્રફળની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ બીજા નંબરનું રાજ્ય છે, જ્યાં દેશની વસ્તી આશરે 6% જેટલી વસવાટ કરે છે. પહેલા નંબર ઉપર રાજસ્થાન કે જ્યાં 5.66% વસ્તી વસવાટ કરે, બીજા નંબર ઉપર મધ્યપ્રદેશ કે જ્યાં માત્ર ભારત દેશની 6% વસ્તી વસવાટ કરે છે, ત્રીજા નંબર ઉપર ઉત્તર પ્રદેશ કે જ્યાં ભારત દેશની 7.26% વસ્તી છે તે વસ્તી વસવાટ કરે છે, જ્યાં આશરે 16.51% વસ્તી છે. સારી બાબત કહી શકાય કે ભારતનું સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય છે ઉત્તર પ્રદેશ કે જ્યાં આજે 16.51% ભારત દેશ છે તે ભારત દેશની વસ્તી ત્યાં વસવાટ કરે છે. અને દેશના 2.6% ક્ષેત્રફળવાળા બિહાર રાજ્યમાં આશરે 8.60% વસ્તી છે તે વસ્તી વસવાટ કરે. ઉત્તર પ્રદેશનો વિસ્તાર કેટલો છે તો કે 7.26% ક્ષેત્રફળ ધરાવે છે, છતાં પણ ત્યાં 16.51% વસ્તી વસવાટ કરે. હવે વાત કરીએ બિહારની કે એનું ક્ષેત્રફળ કેટલું તો કે 2.6% ક્ષેત્રફળ છે, છતાં પણ એ રાજ્ય છે તે રાજ્યમાં આજે 8.60% વસ્તી છે તે વસ્તી એ રાજ્ય છે તે રાજ્યમાં વસવાટ કરતી આપણને જોવા મળી રહી છે. સારી બાબત કહી શકાય. વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરીએ તો ભારતની વ્યાવસાયિક સંરચનામાં ખૂબ જ અસંતુલન છે. આજે પણ આપણી વસ્તીનો આશરે 2.3% ભાગ કૃષિ ઉપર આધારિત છે. એટલે કે ભારતની જે વ્યવસાય કરવાની રચના છે તે રચનામાં આજે ઘણી બાબતો છે તે ઘણી બાબતોમાં અસંતુલન જોવા મળે છે. કારણ કે આપણા દેશની વસ્તી છે તો આપણા દેશની વસ્તીનો 2/3 ભાગ છે તે 2/3 ભાગ આજે કૃષિ એટલે કે ખેતીવાડી છે તે ખેતીવાડી ઉપર આધારિત છે, જેમાં મત્સ્ય, જંગલ પ્રવૃત્તિ અને પશુપાલનનો સમાવેશ થાય છે. એટલે કે 2.3% ભાગના લોકો કે જે કૃષિ ઉપર આધારિત છે તો એ કૃષિની બાબતમાં મત્સ્ય પ્રવૃત્તિ, જંગલ પ્રવૃત્તિ અને પશુપાલન જેવી પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિનો સમાવેશ એ કૃષિ પ્રવૃત્તિમાં કરવામાં આવ્યો છે. સંયુક્ત રાજ્ય અમેરિકા જેવા દેશોમાં કુલ વસ્તીના 5% વસ્તી આવા પ્રાથમિક કાર્યોમાં જોડાયેલ છે. સંયુક્ત રાજ્ય અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં જેટલી કુલ વસ્તી છે એ કુલ વસ્તીની 5% વસ્તી છે તે વસ્તી આવા પ્રાથમિક એટલે કે જરૂરિયાત પૂરી કરનારા જે કાર્યો છે તે કાર્યોમાં જોડાયેલી આપણને જોવા મળે છે. જાપાનમાં આંકડો થોડો વધુ છે, છતાં પણ તે 10%થી ઓછો જ છે. વિકસિત દેશોમાં તો તેના લગભગ 1/4 શ્રમિકો ઉદ્યોગમાં જોડાયેલા છે. જાપાનની વાત કરીએ તો જાપાન દેશ છે તે જાપાન દેશનો આ આંકડો છે તે આંકડો વધારે છે, કારણ કે 10%થી વધારે લોકો છે તે લોકો આવી ઔદ્યોગિક પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિમાં જોડાયેલા છે. આજે દેશના જે વિકસિત દેશો છે તે વિકસિત દેશોમાં લગભગ 1.4 એટલે કે 1/4 શ્રમિકો છે તે શ્રમિકો આવા ઉદ્યોગ પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિની સાથે જોડાયેલા જોવા મળે છે. આ ભાગ સેક્ટર ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ એક જ ભાગ મૂલ્યવૃદ્ધિ પ્રવૃત્તિ માટે પ્રત્યક્ષ રૂપે સંબંધ રાખે છે. તેના દ્વારા રાષ્ટ્રીય સંપત્તિ અને આવકમાં વૃદ્ધિ થાય છે. સારી બાબત કહી શકાય કે વધારે પડતા લોકો છે તે વધારે પડતા લોકો ઔદ્યોગિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, કારણ કે ઔદ્યોગિક પ્રવૃત્તિને કારણે પૈસામાં પણ વધારો થાય છે અને સાથે સાથે દેશનો વિકાસ કરવાની બાબત છે તે બાબતમાં પણ વૃદ્ધિ થતી જોવા મળે છે. તેના દ્વારા રાષ્ટ્રીય સંપત્તિ અને આવકમાં વધારો થાય છે, એટલે કે દેશની સંપત્તિમાં પણ વધારો થાય છે અને સાથે સાથે વ્યક્તિગત આવક છે તે વ્યક્તિગત આવકમાં પણ વધારો થતો આપણને જોવા મળે છે. ભારતમાં આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં ફક્ત 10%થી જ છે. મૂડી અને આધુનિક ટેકનોલોજીની અછત ખૂબ જ અવરોધક છે. આપણા કુલ શ્રમના 1/4 લોકો તૃતીય પ્રકારની સામાજિક સુવિધાઓ જેવી કે સ્વાસ્થ્ય, શિક્ષણ, પરિવહન, સંચાર, બેંક, વીમા, મનોરંજન, કળા વગેરેમાં જોડાયેલા છે. એટલે કે મૂડી અને આધુનિક ટેકનોલોજીની બાબત છે તે બાબતમાં આપણો દેશ ભારત કે જે ખૂબ જ અછત ધરાવતો દેશ છે. આપણા કુલ શ્રમના એટલે કે આખા દેશનો જે પૂરેપૂરો શ્રમ છે તે શ્રમના 1/4 લોકો તૃતીય પ્રકારની સામાજિક સુવિધા કે સ્વાસ્થ્ય હોય, શિક્ષણ હોય, પરિવહન હોય, સંચાર હોય, બેંક હોય, વીમા હોય, મનોરંજન હોય, આવી બધી કળા છે તે બધી કળામાં
તૃતીય પ્રકારની સુવિધા છે તે સુવિધામાં જોડાયેલી ભારતની પ્રજા આપણને જોવા મળે છે. આમ એ સ્પષ્ટ થાય છે કે આપણા કૃષિ ક્ષેત્રના એક જ ખૂબ જ મોટા ભાગ સેક્ટરમાં અલ્પ રોજગારમાં જોડાયેલ છીએ. એટલે કે આના ઉપરથી એવું સ્પષ્ટ કરી શકાય કે આપણો દેશ ભારત છે એ ભારત એક કૃષિ ક્ષેત્ર છે. તે કૃષિ ક્ષેત્રનો જે ભાગ છે એ ભાગમાં અલ્પ એટલે કે ઓછા પ્રમાણમાં રોજગારી છે તે રોજગારીથી જોડાયેલો આપણો દેશ જોવા મળી રહ્યો છે. તેમને બીજા સેક્ટરમાં જોડાવા પડશે ત્યારે આપણા કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં સમાજ દ્વારા નિર્મિત કુલ રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થશે અને આપણા દેશના લોકોના જીવન ધોરણના સ્તરને સારું બનાવવાની એકમાત્ર પદ્ધતિ છે. હવે એક સેક્ટર તો છે જ કૃષિ કે જેમાંથી એ અલ્પ એટલે કે ઓછી રોજગારી મેળવી શકે છે. તો ભારતની પ્રજા છે એ ભારતની પ્રજાને બીજા સેક્ટરમાં જોડવી જોશે, જેનાથી દેશની આવકમાં પણ વૃદ્ધિ થશે, દેશના લોકોનું જીવન ધોરણ છે તે જીવન ધોરણને પણ સુધારી શકશું. આ એકમાત્ર એવી પદ્ધતિ છે કે દેશને અને દેશમાં વસવાટ કરતા વ્યક્તિ છે તે વ્યક્તિને આગળ વધારવા માટે મહત્વની છે. આપણા દેશમાં કૃષિ પર આશ્રિત વસ્તીનું પ્રમાણ આશરે 2.2 છે. દ્વિતીય તથા તૃતીય વ્યવસાયમાં જોડાયેલા લોકોનું પ્રમાણ ક્રમશઃ 13% તથા 20% છે. વિચારજો કે ભારત દેશ છે એ ભારત દેશમાં ખાસ કરીને કૃષિ આશ્રિત એટલે કે ખેતીવાડી આધારિત લોકોનું પ્રમાણ 2/3 છે, જ્યારે બીજા અને ત્રીજા વ્યવસાયમાં જોડાયેલ લોકોનું પ્રમાણ ક્રમશઃ 13% અને 20% છે. તો કંઈ ન કહેવાય કે ખેતીવાડી છે એ ખેતીવાડીમાં વધારે લોકો છે તે લોકો જોડાયેલા આપણને જોવા મળે છે. ભારતમાં બીજા દેશોની સરખામણીએ યુવા વસ્તી વધુ છે. પરિણામે ભારતમાં 20 વર્ષમાં 32% સુધી વૃદ્ધિ થવાની સંભાવના છે. ભારત કરતાં વિશ્વના બીજા દેશો કે જ્યાં ભારતની સરખામણીમાં યુવાન લોકો છે તે યુવાન લોકો વધારે છે અને એના જ પરિણામે ભારતમાં 20 વર્ષમાં 32% સુધી વૃદ્ધિ એટલે કે આગળ વધવાનો જે દર છે તે દર વધી શકવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. વિકાસના ઉચ્ચ સ્તરે ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય, શિક્ષણ અને તાલીમ કૌશલ્ય પ્રાપ્ત થાય તો વસ્તી વિષયક લાભથી વિકાસ ક્ષમતામાં વૃદ્ધિ થઈ શકે છે. જો તમારે તમારા દેશનો વિકાસ કરવો છે તો એ વિકાસ કરવા માટે સારી ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ, સારી ગુણવત્તાવાળું સ્વાસ્થ્ય હોવું જોઈએ, તાલીમ પ્રાપ્ત કરેલ વ્યક્તિ હોવો જોઈએ અને અલગ અલગ પ્રકારની વસ્તી વિષયક સુવિધાઓ છે તે સુવિધાઓ એને પ્રાપ્ત થઈ શકવી જોઈએ. બીજું એક નવું અનુકૂળ પર્યાવરણ બનાવવું જોઈએ કે જેમાં અર્થવ્યવસ્થામાં ફક્ત ઝડપથી વૃદ્ધિ જ નહીં પરંતુ યુવાનોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે ઉત્તમ કક્ષાના રોજગારની તકમાં પણ વધારો થવો જોઈએ. એક એવું વાતાવરણ તૈયાર કરવું, એક એવી દેશની વ્યવસ્થા તૈયાર કરવી કે જેથી કરીને એ યુવાન વ્યક્તિ છે તે યુવાન વ્યક્તિની જે અપેક્ષાઓ છે તે અપેક્ષાઓને જરૂરી રીતે પૂરી કરી શકાય અને એ વ્યક્તિને પોતાની અપેક્ષાઓ પૂર્ણ થશે તો એ વ્યક્તિ છે તે વ્યક્તિ ઉત્તમ કક્ષાની એટલે કે સારી કક્ષાની રોજગારી છે તે રોજગારી મેળવી શકશે અને એની રોજગારીની તક છે તે તકમાં પણ વધારો થઈ શકશે. આમ આપણે કહી શકીએ કે વસ્તી વિષયક લાભમાં યુવા વસ્તીને માનવ સંસાધન પરિવર્તિત થવાનો અવસર મળશે. ભારતમાં 19.4% વસ્તી યુવા વસ્તી છે, જ્યારે ગુજરાતમાં 19.45% વસ્તી યુવા વસ્તી છે. જેમ જેમ વસ્તીની બાબતમાં યુવાનો છે તે યુવાનોને પરિવર્તિત કરવા પડશે એવો અવસર મળશે. સમગ્ર ભારત દેશની વાત કરીએ તો સમગ્ર ભારત દેશમાં 19.4% વસ્તી યુવા વસ્તી છે, જ્યારે ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્યમાં 19.45% યુવાનો છે તે યુવાનો આજે વસવાટ કરી રહ્યા છે. હવે આપણને આપ્યું છે સ્ત્રી પુરુષ પ્રમાણ, સેક્સ રેશિયો કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી એને સ્ત્રી પુરુષ પ્રમાણ કહેવાય, સેક્સ રેશિયો કહેવાય અથવા તો એને જાતિ પ્રમાણ તરીકે પણ ઓળખી શકાય છે. જોઈએ પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ જેને સૂત્ર દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય છે. 1000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી એને સ્ત્રી પુરુષ માળખું કહી શકાય અથવા તો સ્ત્રી પુરુષ માળખાની સાથે સાથે સેક્સ રેશિયો અથવા તો જાતિ પ્રમાણ કહી શકાય. હવે એ બાબતને દર્શાવવા માટે નીચે આપણને એક સૂત્ર આપ્યું છે કે પહેલા તો સ્ત્રી પુરુષનું માળખું એને બરાબર મહિલાઓની વસ્તી છેદમાં પુરુષોની વસ્તી એને ગુણવાના છે 1000 એટલે તમારો જે જવાબ છે તે જવાબ તમને મળી જશે
કે પહેલા તો સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે એ લ્યો, પછી મહિલાઓની સંખ્યા ભારતમાં કેટલી છે એ લ્યો, છેદમાં પુરુષોની સંખ્યા કેટલી છે એ લ્યો, એને ગુણ્યા 1000 એટલે દર 1000 પુરુષો એ સ્ત્રીઓની સંખ્યા તમને મળશે. આપણા દેશમાં પુરુષોનું પ્રમાણ વધારે છે. 20મી સદીની શરૂઆતમાં ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ દર 1000 પુરુષોએ 972 સ્ત્રીઓનું પ્રમાણ 1901માં હતું. વિચારજો, આપણા દેશ એવા ભારતની જ વાત કરી છે તો આપણા દેશ એવા ભારતમાં હાલના સમયે પુરુષોનું પ્રમાણ છે તે પુરુષોનું પ્રમાણ વધારે જોવા મળે છે. 20મી સદીમાં એટલે કે 1901માં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે 1901ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? 972 હતી. પછીના દશકાઓમાં તે દર ઘટતો ગયો એટલે કે 1901 પછી ક્રમશઃ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા છે તે સ્ત્રીઓની સંખ્યામાં સતત ને સતત ઘટાડો થયેલો જોવા મળ્યો છે. છેલ્લા દશકામાં તેમાં થોડો સુધારો થયો છે. ઈસવીસન 2011માં એ સ્ત્રીઓની સંખ્યા દર 1000 પુરુષોએ કેટલી થઈ છે? 943. અત્યાર સુધી તો ઘટાડો જ હતો. 1901 થી આજ સુધી એટલે કે 2011 સુધી દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા છે એ સંખ્યામાં સતત ને સતત ઘટાડો થતો જોવા મળતો હતો. સારી બાબત કહી શકાય કે 2011માં દર 1000 પુરુષોએ મહિલાઓની જે સંખ્યા છે તે સંખ્યામાં થોડો વધારો થયેલો જોવા મળ્યો છે. છતાં પણ દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા 2011ની સ્થિતિ પ્રમાણે કેટલી થઈ છે? 943 થઈ છે. ભારતનું એક રાજ્ય એવું છે કે જ્યાં દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા વધારે છે. બાકી ભારતના બધા રાજ્ય લઈ લ્યો, જ્યાં દરેક રાજ્ય છે તે દરેક રાજ્યમાં દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા ઘટે છે. આ એક જ રાજ્ય એવું છે કે જ્યાં દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા વધારે છે. કયું રાજ્ય? કેરળ, કે જ્યાં દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા 1084 છે. મહિલાઓ વધારે છે. સારી બાબત કહી શકાય. અને પોંડિચેરીની વાત કરીએ તો જ્યાં પણ 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા છે તે સંખ્યા કેટલી છે? 1037. આ બે રાજ્ય એવા છે કે જ્યાં દર 1000 પુરુષો છે તે 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા વધારે છે. અહીં સ્ત્રી પુરુષનું પ્રમાણ પણ મહિલાઓના પક્ષમાં છે એટલે કે સ્ત્રી અને પુરુષોની જે સરખી બાબત છે તે બાબતમાં પણ ખાસ કરીને મહિલાઓ છે તે મહિલાઓ આગળ પડતી છે. ભારત જનગણના મંત્રાલય વર્ષ 2011ના આંકડા પ્રમાણે આપણને એવી માહિતી મળી કે સ્ત્રીઓની સંખ્યા 2011માં ભારતમાં 943 હતી. હવે નીચે આપણને આપ્યું છે સાક્ષરતા. 7 વર્ષ કે તેનાથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા લખી શકતી હોય, વાંચી શકતી હોય, સમજી શકતી હોય કે સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણી શકાય. હું તમને ઘણી વખત ક્લાસમાં કહેતો હોઉં, ખબર છે કે આપણે અંગૂઠા છાપ છીએ. નથી. અંગૂઠા છાપ ક્યારે કહી શકાય તો કે દેશમાં વસવાટ કરતી 7 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ છે તે વ્યક્તિ કોઈ પણ એક ભાષા લખી શકતી હોય, વાંચી શકતી હોય કે સમજી શકતી હોય એવી દરેક વ્યક્તિ છે તે દરેક વ્યક્તિને સાક્ષર વ્યક્તિ અથવા તો અક્ષર જ્ઞાન મેળવેલી વ્યક્તિ છે તે વ્યક્તિ તરીકેની ગણતરી છે તે ગણતરી કરી શકાય છે. જુઓ, સાક્ષરતા દર કઈ રીતે નક્કી કરવામાં આવે છે એના માટેનું એક સૂત્ર આપ્યું છે. તો પહેલા તો દેશનો કુલ સાક્ષરતા દર તમારે નક્કી કરવો પડે કે ભારતનો કુલ સાક્ષરતા દર કેટલો, પછી 7 વર્ષથી વધુ ઉંમરની સાક્ષર એટલે કે ભણેલી વ્યક્તિ કેટલી, એના છેદમાં 7 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ કે જેણે શિક્ષણ પ્રાપ્ત કર્યું નથી એને ગુણ્યા 100 એટલે જે જવાબ આવશે એ આપણા દેશ એવા ભારતનો કુલ સાક્ષરતા દર નક્કી થઈ શકે છે. જોઈએ, સાક્ષરતાનો સંબંધ સામાન્ય રીતે સ્કૂલ જવા સાથે હોય છે, ભલે તે ઔપચારિક હોય કે અનૌપચારિક હોય. સાક્ષરતા શેને આધારે નક્કી કરી શકીએ તો કે શિક્ષણ પ્રાપ્ત કર્યું એના આધારે. તો શિક્ષણ ક્યાંથી પ્રાપ્ત કરી શકીએ તો કે સ્કૂલ ઉપર. એટલે કે સાક્ષરતાનો સામાન્ય સંબંધ સ્કૂલે જવા ઉપર આધાર રાખે છે. ભલે તમે ઔપચારિક અથવા તો અનૌપચારિક રીતે તમે સ્કૂલે જતા હોવ પણ એનો આધાર છે તે આધાર શિક્ષણ ઉપર રાખે છે. તો ભારતમાં સાક્ષરતાનો દર 5% હતો. ક્યારે? 1991
એકમાં સારી બાબત ન કહેવાય, કારણ કે 1901માં પૂરા ભારત દેશનો સાક્ષરતા દર 5% હોય, 5 જણા ભણેલા હતા 1901માં. હવે એ જ સાક્ષરતા દર આજે 2011માં ક્યાં પહોંચ્યો છે? તો કે 74.4% થઈ ગયો છે. સારી બાબત કહી શકાય કે આજે ભારત દેશનો સાક્ષરતા દર છે એ ભારત દેશનો સાક્ષરતા દર 74.4% છે. આપણા દેશના લગભગ 82.1% પુરુષોનો સાક્ષરતા દર અને 65.4% મહિલાઓનો સાક્ષરતા દર છે. ખાસ કરીને હજુ પણ મહિલાઓનો સાક્ષરતા દર છે એ સાક્ષરતા દર નીચો છે. ઘણી વખત આપણે કહીએ કે છોકરીઓ ભણવામાં હોશિયાર હોય, નથી. જો પુરુષોનો સાક્ષરતા દર કેટલો આપ્યો છે? 82.1, અને સ્ત્રીઓનો જે સાક્ષરતા દર છે તે સ્ત્રીઓનો સાક્ષરતા દર 65.4% જેવો જોવા મળે છે. બીજા શબ્દમાં આપણા દેશના આશરે 3/4 પુરુષ અને અડધાથી વધુ મહિલાઓ સાક્ષર છે. આપણા દેશ ભારતની વાત કરીએ તો આપણા દેશ ભારતમાં 3/4 પુરુષ અને એનાથી અડધી મહિલાઓ છે, તે અડધી મહિલાઓ સાક્ષર છે, શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. હવે મને એક વસ્તુ યાદ આવે છે કે ભારત દેશ છે તે ભારત દેશમાં સૌથી વધારે સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું હશે? તો કે કેરળ. અને સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું હશે? બિહાર. આગળ પણ આપણે વાત કરી હતી કે સૌથી વધારે સાક્ષરતા કયા રાજ્યની છે, સૌથી ઓછી સાક્ષરતા કયા રાજ્યની છે. તો સૌથી વધારે સાક્ષરતા ધરાવતા રાજ્યમાં ગણતરી કરીએ તો કેરળ, કે જેનો કુલ સાક્ષરતા દર છે 94%. બીજા બધા રાજ્ય છે તે બધા રાજ્ય કરતા સાક્ષરતા દર તેમનો વધુ છે. ત્યાર પછી બીજા નંબર ઉપર 92.3% સાથે ભારતનો લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર ટાપુમાં આવેલો એક બીજો ટાપુ એટલે કે લક્ષદ્વીપ ટાપુ. અને ત્યાર પછી 91.6% સાક્ષરતા સાથે ત્રીજા ક્રમ ઉપર ભારતનું કયું રાજ્ય આવશે? મિઝોરમ રાજ્ય. પહેલા નંબર ઉપર કેરળ, બીજા નંબર ઉપર લક્ષદ્વીપ અને ત્રીજા નંબર ઉપર મિઝોરમ રાજ્ય, કે જેની સાક્ષરતા પણ કેટલી છે? 91.6%. હવે ભારતના સૌથી ઓછો સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું? તો કે બિહાર. ભારતનું સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય છે કે જેની કુલ સાક્ષરતા 63.8% છે. જનગણના 2011 વસ્તી વૃદ્ધિ અને નિરક્ષરતાની વચ્ચે એક ઘનાત્મક સંબંધ છે. જ્યારે ભારત દેશમાં 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે એ જ વસ્તી છે તે વસ્તીમાં તો વધારો થયો છે, પણ નિરક્ષરતા છે તે નિરક્ષરતાની બાબતમાં પણ, એટલે કે વસ્તી વૃદ્ધિ અને નિરક્ષરતા આ બંને બાબતો છે તે બંને બાબતો વચ્ચે ક્યાંક ને ક્યાંક સંબંધ થયેલો જોવા મળે છે. અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, આંધ્રપ્રદેશ એવા રાજ્ય છે કે જ્યાં સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે અને આ રાજ્યમાં વસ્તી વૃદ્ધિનો દર વધારે છે. કેટલાક રાજ્ય એવા હોય કે જ્યાં વસ્તી વધતી જતી હોય પણ સાક્ષરતાનો દર છે તે સાક્ષરતાનો દર નીચો હોય. તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતના 3-4 રાજ્ય આપ્યા છે કે જ્યાં વસ્તી વધે છે પણ સાક્ષરતાનો દર છે તે સાક્ષરતાનો દર નીચો છે. અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઝારખંડ આ બધા રાજ્ય એવા છે કે જ્યાં વસ્તી વધે છે પણ સાક્ષરતાની ટકાવારી છે તે સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે. અને આ રાજ્યમાં વસ્તી વૃદ્ધિનો દર વધારે છે, એટલે કે વસ્તી વધવાનો જે દર છે તે દર વધારે છે. આ સંબંધમાં મહિલા સાક્ષરતાનું મહત્વ વધારે છે, એટલે કે આ બાબત છે એ બાબતમાં મહિલાઓ છે તે મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ છે તે પ્રમાણ વધારવું ખૂબ જ જરૂરી છે. સરસ. અહીંયા આપણે આપણું આ 13મું ચેપ્ટર છે તે ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ચેપ્ટરનો અભ્યાસ કરશું. સ્વાધ્યાય પોથીમાં હમણાં કંઈ પૂરવાની જરૂર નથી. આમાં છતાંય કંઈ ન સમજાણ હોય તો કોલ કરી મેસેજ કરી અને પૂછી શકો છો. બાકી આવનારા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરશું. સ્વાધ્યાય પોથી પછી નેક્સ્ટ લેક્ચરોમાં પુરાવશું. આભાર.